અરવલ્લીના મોડાસા શહેરના સહયોગ ચોકડી પાસે ખલીકપુર ગ્રામજનોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો। બિલ્ડરે સહયોગ ચોકડી પરની 1000 વર્ષ પુરાણી ચમત્કારિક વાવ પૂરી દેવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। પૌરાણિક વાવ પાસે વર્ષો પહેલા ખોડિયાર માતાજીના મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી, જે વાવ અને મંદિરમાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। ખલીકપુરના ગ્રામજનોએ માતાજીના દીવા પ્રગટાવી રેલી સ્વરૂપે વાવ ખાતે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો હતો। તેમજ પુરાતત્વ જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા વિરોધ કરવામાં આવ્યો હતો। મારું નામ ખોટ ડાયાભાઈ ધીરાભાઈ અને ખલીકપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને 15 વર્ષ સરપંચ પદ ખલીકપુર પંચાયતમાં ભોગવ્યું છે। આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાર માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાર માતાનું મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાઈ દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જાણ કરી, બીજા કલેક્ટરોની આજુબાજુના જે એને કર્યું અધિકારીઓને જાણ કરી, છતાંય મીઠાઈનો પડીકો લઈ મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે। અને આ જે પુરાતત્વ વિભાગ છે કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો, એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલીકપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના, એવા તો કલેશ્વરીમાં નથી, છતાંય જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતું હોય તો આ તો લગભગ 100 વર્ષ પુરાણી વાવ અને 7-8 ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ છે। અને જે મોડાસાનો રાજા હતો, મોડાસાને એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતો અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિ શનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો, મૂર્તિનું તોડફોડ કરી અને મૂર્તિનું વાવને સીલ કરી નાખ્યું અને ખરેખર આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરે તો બીજાના આસ્થાને જે નુકસાન થયું અમને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે। આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે। જમીન છે રાય ડાયાભાઈ મંગળભાઈ પટેલની હતી, વર્ષો પુરાણી અને આ 1938ની સાલમાં જ્યાં અમારો જન્મ નહોતો, અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજોવાળાની 1000 વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારિક કે આ વાવની અંદર પાણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે રોગ નીકળ્યો તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું, અંદર પ્રવેશ છૂટથી જતું અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારિક હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો। આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલીકપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે, એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે નમ્ર વિનંતી છે।